નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અંબાલાલ પટેલની ચેતવણી, અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં સતત સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 19 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 પછી વરસાદની તીવ્રતા ઓછી થશે, પરંતુ પછી 26 થી 30 જૂન દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવશે। આ રાઉન્ડમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અંબાલાલ પટેલે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિની શક્યતા પણ વ્યક્ત કરી છે। એક અઠવાડિયાથી વધુ સમયથી રાજ્યમાં તાપમાનમાં વધારાને કારણે લોકો ગરમી અને ભેજનો અનુભવ કરી રહ્યા હતા। જોકે રાજ્યમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી ચોમાસાએ વેગ પકડ્યો છે અને રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ મોટી એન્ટ્રી કરી છે। તાજેતરના અહેવાલ મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં હવામાનમાં એક અચાનક પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે। ગઈકાલે માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂન સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। 17 જૂન મંગળવાર એટલે કે આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહાસાગર, અરવલ્લી, ખેડા, આણંદ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા અને અમદાવાદમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે 18 જૂને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી સહિત અનેક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે, જે હળવોથી મધ્યમ વરસાદ રહેશે। દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।